મિત્રો, આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાની છીએ કે તમે સાંભળીને ચોંકી જશો. મારા સસરા અને મારી વચ્ચે બની હતી. મારા સસરા મારા ઉપર મર મીટવા તૈયાર હતા. મારું નામ રીટા છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા છે અને મને કોઈ પણ સંતાન હજુ સુધી નથી. હું દેખાવમાં ખૂબ જ સુંદર છું એટલે મારા સસરાએ મારી સાથે ચેટિંગ કરી લીધું. આ 4 વર્ષમાં જેટલી મજા મને મારા પતિ સાથે નથી આવી, તેનાથી પણ ખૂબ જ મજા મારા સસરાએ મને આપી છે. મારા સસરા હંમેશા ઘર પર જ રહે છે. તેની ઉંમર 47 વર્ષની છે. સાચું કહું તો મને મારા પતિ કરતાં મારા સસરા સાથે મજા આવે છે. મારા સસરાની ઉંમર મારા કરતાં થોડીક જ વધારે છે. મારા સસરાનો દેખાવ કોઈ પણ એંગલથી મારા સસરા નથી, પણ મારા પતિના મોટા ભાઈ જેવા લાગે છે. અમે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા. મારા સસરા હંમેશા મારા વખાણ કર્યા રાખતા અને મને કહેતા હતા કે રીટા, મને તારી સાથે લગ્ન કરવાનું મન થાય છે અને જો મારું બસ ચાલે તો હું તને હમણાં જ મારી પત્ની બનાવી લઉં. હું હસતા હસતા બોલી, લગ્ન કરવાનું જ મન થાય છે કે કંઈક બીજું કરવાનું પણ મન થાય છે? હું પણ મારા સસરા સાથે નાના મોટા મજાક કરતી હતી. અમે લોકો નાના શહેરમાં રહેતા હતા અને મારા પતિની ગવર્મેન્ટ જોબ હતી એટલે મારા લગ્ન તેમની સાથે થયા હતા. મારા પતિ અને મારા સસરા વચ્ચે ફક્ત 17 વર્ષનો જ ફરક હતો. મારા સસરાને એક જ સંતાન હતું, પણ મારા પતિને દારૂ પીવાની એકમાત્ર ખરાબ આદત પડી ચૂકી હતી. તે દારૂ પીને રોજ રાત્રે લેટ આવતા હતા અને હું તેમની રાહ જોતા જોતા સૂઈ જતી. દારૂના લીધે તેમનામાં એટલી બધી એનર્જી રહેતી નહીં કે તે 1 થી 2 મિનિટ પણ ટકી શકતા, એટલે અમારા બંને વચ્ચે હંમેશા ઝઘડો થયા કરતો હતો. તે એક પણ દિવસ દારૂ પીધા વગર રહી શકતા નહોતા. એટલે મારું દિલ મારા સસરા પર આવી ગયું. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી સાસુનું મૃત્યુ થઈ ગયું હતું. એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો. હું ઘરમાં કમ્પાઉન્ડનું ઘરનું કામ કરી રહી હતી. મારા સસરા ત્યાં ઘરની બહાર બેઠા હતા અને મને ટાંકીને જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો અને હું પૂરી રીતે ભીંજાઈ ગઈ હતી. તેને લીધે મારા કપડાં મારા શરીરને ચીપકી ગયા હતા. મેં જોયું કે મારા સસરા મને તાકીને જોઈ રહ્યા છે, એટલે મેં તેને પૂછ્યું કે શું થયું, તમે શું જોઈ રહ્યા છો? તમારા સસરા બોલ્યા કે રીટા, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો અને મારી નજર તમારા ઉપરથી હટતી નથી. રીટા, પહેલા તમે તમારા કપડાં બદલી લો. તમે પૂરી રીતે ભીંજાઈ ચૂક્યા છો. હવે મારા સસરા મારાથી તેમની નજર બચાવી રહ્યા હતા. પછી હું જલ્દીથી મારા કપડાં બદલીને પાછી આવી ગઈ. થોડી જ વારમાં મારા પતિ પણ ઘરે આવી ગયા. હું મારા ઘર કામમાં લાગી ગઈ હતી. મેં મારા સસરાને જમવાનું આપી દીધું અને આજે મારા પતિએ જમવાનું જમ્યું નહોતું, કેમ કે તે આજે ખૂબ જ વધારે દારૂ પીને આવ્યા હતા, એટલે તે ખૂબ જ ગહેરી નીંદરમાં સૂઈ ગયા. એટલે મેં તેમને જગાડ્યા નહીં, કેમ કે આ તો તેનું રોજનું કામ હતું અને હું મારા રૂમમાં સૂવા ચાલી ગઈ. હવે મને નીંદર આવતી નહોતી એટલે હું મારા સસરાના રૂમમાં ગઈ. મારા સસરા બેડ ઉપર સૂતા સૂતા મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા હતા. મને જોઈને તે બેસી ગયા અને બોલ્યા કે શું થયું રીટા, ચિરાગ હજુ સુધી સૂતો નથી? તો મેં કહ્યું કે તે તો દારૂ પીને સૂઈ ગયા છે, તેને તો મનમાં પણ નથી અને તેને જમવાનું પણ જમ્યું નથી. આમ કહીને હું ઉદાસ થઈ ગઈ. પછી મારા સસરા બોલ્યા, કોઈ વાત નહીં રીટા, હું છું ને, હું તારી બધી જરૂરિયાત પૂરી કરી શકું અને તને એકલતા હું મહેસૂસ કરવા નહીં દઉં. પછી હું બોલી કે તે તો બધું ઠીક છે, પરંતુ આવી જ રીતે તે દારૂ પીતા રહેશે તો કેવી રીતે ચાલશે? ત્યારે મારા સસરા બોલ્યા, તું આટલું ટેન્શન શા માટે લઈ રહી છે? ધીરે ધીરે તે છોડી દેશે. પછી મેં કહ્યું કે તેને તો મારી કોઈ ફિકર નથી. ત્યાં સસરા વાત બદલાવીને બોલ્યા કે તું મને દાદા ક્યારે બનાવીશ? સસરાના મોઢામાંથી આ વાત સાંભળીને મારા ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. પછી મેં કહ્યું કે તમને તો મજાક સૂઝી રહી છે. તો મારા સસરા બોલ્યા કે આમાં મજાક કરવાવાળી તો કોઈ વાત જ નથી. તો પછી મેં તેમને કહ્યું કે તમે તમારા દીકરાને જ પૂછો.
તે મહિનામાં ફક્ત 2 થી 3 વખત મારી પાસે આવે છે અને દારૂના નશાને લીધે તે ઠીકથી કામ પણ કરી શકતા નથી. આ વાત સાંભળીને મારા સસરા હસવા લાગ્યા. સસરા સાથે વાત કરતા કરતા 12 વાગી ગયા. ખબર જ નહીં પડી. પછી હું મારા રૂમમાં ચાલી ગઈ. મારો દારૂડિયો પતિ તો પહેલેથી જ સૂઈ ગયો હતો. થોડી વારમાં હું પણ તેની સાથે સૂઈ ગઈ. સવાર પડી તો મારા પતિ રોજની જેમ પોતાના કામ ઉપર ચાલ્યા ગયા અને મારો સસરો પોતાના જ રૂમમાં જ હતો અને હું કિચનમાં કામ કરી રહી હતી. ત્યારે મારા સસરા ચા પીવા માટે કિચનમાં આવ્યા. તેને જોઈને હું બોલી કે મને તમે બૂમ પાડી દેતા હોય તો હું ચા લઈને આવી જાત. પછી મારા સસરા બોલ્યા કે અરે નહીં નહીં, તમને શું કામ હું તકલીફ આપું. પછી મેં તેમને કહ્યું કે અચ્છા, તો તમને મારી આટલી બધી ફિકર છે. ત્યારે મારા સસરા બોલ્યા કે વહુ, તું એટલી સારી છે કે ફિકર થઈ જાય છે. તો મેં કહ્યું કે તમારો દીકરો તો ક્યારેય પણ મારી ફિકર કરતો જ નથી. આવી રીતે અમે ખૂબ જ મજાક કરતા હતા. તો મારું પણ મન લાગવા લાગ્યું હતું, કેમ કે સસરાએ તો મારું દિલ જીતી લીધું હતું. તે મારી આગળ પાછળ જ રહેતા હતા અને ઘરના કામમાં પણ મને મદદ કરતા હતા. એક દિવસ મારા સસરા પણ દારૂ પીને ઘેરે આવ્યા. મારા સસરા પણ ક્યારેક ક્યારેક થોડોક દારૂ પી લેતા હતા. મારો પતિ તો હજી સુધી ઘેર આવ્યો જ ન હતો. હું મારા સસરાનો હાથ પકડી તેને તેના રૂમમાં લઈ ગઈ અને તેના બેડ ઉપર બેસાડી હું ત્યાંથી જવા લાગી. તો તેને મારો હાથ પકડી લીધો અને પોતાની પાસે બેસાડી લીધી અને કહેવા લાગ્યા કે રીટા, તું મારી પાસે બેસી જા. જ્યારે તું મારી પાસે હોય છે તો મને ખૂબ જ સારું લાગે છે. તે દિવસે મારા સસરા નશામાં હતા અને ખબર નહીં શું બોલી રહ્યા હતા. પછી કહેવા લાગ્યા કે રીટા, હું તારી ખૂબસૂરતીને પૂરી રીતે જોવા માંગુ છું. હું તારી સાથે આનંદ કરવા માંગુ છું, જે મારો દીકરો તારી સાથે નથી કરી શકતો. તને તે બધી ખુશીઓ આપવા માંગુ છું. આટલું બોલતા જ મારા સસરા સૂઈ ગયા. બીજે દિવસે સવારે હું મારા સસરાના રૂમમાં ચા આપવા માટે ગઈ. મારો સસરો પહેલેથી જ જાગી ગયા હતો. મેં તેને કહ્યું કે કાલ રાતનો નશો ઉતરી ગયો છે કે હજુ બાકી છે. તે સમયે મારા સસરા મારાથી નજર મિલાવી શકતા નહોતા અને કહેવા લાગ્યા કે રીટા, મને માફ કરી દે, મેં જાણી જોઈને નથી પીધી. મારા થોડાક મિત્રો ભેગા થઈ ગયા તો તેણે મને જબરદસ્તી પીવડાવી દીધું. આજ પછી ક્યારેય પણ હું દારૂ નહીં પીઉં. હું એકદમ ઇમોશનલ થઈ કહેવા લાગી, તમારો દીકરો પણ પીવે છે અને હવે તમે પણ પીશો તો આ ઘર કેવી રીતે ચાલશે. મારી આ વાત સાંભળીને મારા સસરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે રીટા, તારી કસમ ખાઈને કહું છું કે આજ પછી ક્યારેય પણ દારૂ નહીં પીઉં અને જો તું કહીશ તો ઘરની બહાર પણ નહીં જાઉં. આવું સાંભળીને મેં તેમને કહ્યું કે બધો ટાઈમ ઘર પર જ રહેવાની જરૂર નથી. હું બસ એમ ઈચ્છું છું કે તમે પણ મારા પતિની જેમ દારૂ પીવા ન લાગો. પછી મેં તેને કહ્યું કે ચાલ ચા પી લ્યો. જેવી તેમણે ચા પીધી મેં તેમને પૂછ્યું કે તમે મને ગઈકાલ રાતે શું બોલી રહ્યા હતા. પછી તે કહેવા લાગ્યા કે મને યાદ નથી, કદાચ કંઈક વધારે બોલી દીધું હોય તો તેના માટે મને માફ કરી દેજો. તેને કહ્યું શું હતું તમે જ મને કહી દો ને. મેં તેમને મારા ફોનમાં રેકોર્ડિંગ સંભળાવી દીધું. આ બધું સાંભળીને મારા સસરાને શરમ આવવા લાગી. પછી મને કહેવા લાગ્યા કે તે વખતે મને બિલકુલ પણ ભાન નહોતું કે હું શું બોલી રહ્યો છું. પરંતુ મને સસરાની વાતે તો ખબર પડી ગઈ કે મારા સસરા મારા વિશે શું વિચારી રહ્યા છે. પછી હું તેમને કહેવા લાગી કે કોઈ વાંધો નહીં. પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે તને ખરાબ તો નથી લાગ્યું ને કે હું તારા વિશે શું વિચારી રહ્યો છું. તો મેં તેને કહ્યું કે હવે બસ કરો, મને કંઈ ખરાબ લાગ્યું નથી. મારા સસરા ચૂપ થઈ ગયા. પછી મેં તેમને પૂછ્યું કે મને સાચું હકીકત જણાવો કે ગઈકાલ રાતે તમે દારૂના નશામાં જે મને બોલ્યા તે તમને હકીકતમાં કરવાનું મન થાય છે કે શું. તો તે કહેવા લાગ્યા કે જવા દે. આ વાતને મને લાગ્યું કે તે કોઈ વાતથી ડરી રહ્યા હતા કે કોઈને ખબર ના પડી જાય. એટલે પછી હું તેમને કહેવા લાગી
કે ખરેખર તમે મને પસંદ કરો છો, તો પણ મારા સસરા કંઈ બોલ્યા નહીં. પછી મેં તેમને મારા કસમ આપ્યા. પછી તે કહેવા લાગ્યા કે રીટા, તું મને ખૂબ જ પસંદ છે. આ વાત મારા સસરાના મોઢેથી સાંભળીને પછી હું તેમને કહેવા લાગી કે તેનો મતલબ એ થયો કે ગઈકાલે રાતે જે પણ તમે દારૂના નશામાં કહ્યું તે બધું સાચું છે. આ સાંભળીને મારા સસરાએ તેનું માથું હલાવ્યું. પછી હું તેમને કહેવા લાગી કે તમને તમારી વહુ સાથે આ બધું કરવાથી શરમ આવશે નહીં? તો તે કહેવા લાગ્યા કે એવી કોઈ વાત નથી. તો પછી મેં તેમને કહ્યું કે આજે તૈયાર રહેજો. મારી વાત સાંભળીને મારા સસરા ખૂબ જ ખુશ થઈ ગયા. હું મારા સસરાના રૂમમાંથી બહાર નીકળવા ગઈ અને મારા કામમાં લાગી ગઈ. સાંજે મેં લાલ રંગની સાડી પહેરી અને બધાને જમવાનું જમી લીધું. આજે પણ મારા પતિ રોજની જેમ ખૂબ જ દારૂ પીને આવ્યા હતા. તેમના સૂઈ ગયા પછી હું મારા સસરાના રૂમમાં ચાલી ગઈ. મારા સસરા મારી રાહ જોઈને બેઠા હતા. મને જોઈને એકદમ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે રીટા, આજે તું લાલ સાડી પહેરીને આવી છે, એકદમ ખૂબસૂરત લાગી રહી છે. તેના પછી હું મારા સસરાની બાજુમાં બેસી ગઈ અને મારા સસરા મને જોઈ રહ્યા હતા. પછી મેં તેને કહ્યું કે કંઈ બોલશો કે પછી મને આમ જ જોતા રહેશો? મારા સસરા મારા વખાણ કરવા લાગ્યા અને રૂમનો પાવર બંધ કરી દીધો. પછી બીજી સવાર પડી 5 વાગે. હું ઊભી થઈ. મેં મારા સસરાનો હથોડો જોયો તો હું હેરાન થઈ ગઈ હતી. મારા પતિ તો 2 મિનિટ પણ ટકી શકતા ન હતા. મારું શરીર તો 3-4 મહિનાથી એકદમ ભારે થઈ ગયું હતું અને આજે એકદમ હલકું થઈ ગયું. પછી મેં બધા માટે ચા બનાવી. ચા લઈને હું મારા સસરાના રૂમમાં ગઈ. મારા સસરા જાગી ગયા હતા. તેમણે મારો હાથ પકડીને બોલ્યા કે ગઈકાલે જે પણ થયું તે ફક્ત એક વખત જ હતું. કે પછી હું કહેવા લાગી કે હું વિચારીને તમને કહીશ અને હલકા સ્મિત સાથે હું રૂમની બહાર આવી ગઈ. તેના પછી હું સસરા સાથે મહિનામાં 15 થી 20 વખત અને ક્યારેક તો તેનેથી પણ વધારે. મારા સસરા હવે ઘરે મારી સાથે જ રહેતા હતા. તેમને ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. મારા સસરા મને કહેતા કે રીટા, તું જ મારું જીવન છે, હું તારા વગર રહી શકીશ નહીં. તમે આવી પાગલ જેવી વાત કરો ને. હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે બધું હવે અશક્ય હતું, કારણ કે સમજવા શું કહેશે. પછી મેં તેમને સમજાવ્યા. ત્યારે જલ્દી તેણે સમજ આવી અને પછી અમે બંને મારી ભૂલનો અહેસાસ થયો. પછી અમને સમજાયું કે મારા સસરા મને છોડશે નહીં, એટલે મેં તેમને તેની સાથે જગાડવાનું શરૂ કરી દીધું. મારા સસરા તેનાથી દુઃખી થવા લાગ્યા. પછી તે મારાથી દૂર થઈને યાત્રા પર નીકળવા ગયા. હવે મારા સસરા મારાથી બિલકુલ વાત કરતા નથી. તે પૂરી રીતે એકદમ બદલી ચૂક્યા હતા. અમારા વચ્ચેનું જે પણ હકીકત હતી તે અમે કોઈને પણ ખબર પડવા દીધી નહીં. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? અને મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.